સોમનાથમાં મહાશિવરાત્રી પૂર્વે સ્થળ સમીક્ષા કરી તૈયારીનું નિરીક્ષણ કરતા કલેક્ટર એનવી ઉપાધ્યાય દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં મહાશિવરાત્રી પૂર્વે ભક્તોનો અવિરત પ્રવાહ વધી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે મંદિર પરિસરમાં યોજનાર સાંસ્કૃતિક કાર્યક્રમ અને ત્રિવેણી અને હેલીપેડ સહિત આસપાસના સ્થળોની મુલાકાત લઈ અને વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરી હતી। કલેક્ટરે તારીખ 14-15 ફેબ્રુઆરી દરમિયાન યોજનાર ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોની બેઠક વ્યવસ્થા અને મહાશિવરાત્રી નિમિત્તે શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈ શકે એ માટે ભંડારાની વ્યવસ્થા તેમજ યાત્રાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે વ્યવસ્થાઓ અને સ્કેનિંગ પોઈન્ટ સહિતની સુરક્ષા વ્યવસ્થા મુદ્દે તૈયારીઓનું નિરીક્ષણ કરી શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા। કલેક્ટરે જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના પર્વના અનુસંધાને તારીખ 14 અને 15ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 14ના રોજ સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કૈલાસ ખેર અને પાર્થ ઓઝા, ઉર્વશી રાદડિયા અને તારીખ 15ના રોજ ગુજરાતના ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી તેમજ ઋષભ આહિર, રજુ જાદવ, યશ બારોટ, શિવ મહિમાના સહિતની સંગીત પ્રસ્તુતિઓની રજૂ કરશે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। શિવરાત્રિના અનુસંધાને 14 તારીખથી આપણા કાર્યક્રમો ચાલુ થઈ રહ્યા છે અને 14 તારીખે શક્યતા ઉચ્ચ મહાનુભાવો પણ આમાં સામેલ થશે। 14 અને 15 બંને દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે આપણે અને કૈલાસ ખેર જે આપણા ભારતના ખૂબ ખ્યાતનામ એક ભક્તિ સંગીતના કલાકાર છે તે સાથે પાર્થ ઓઝા, ઉર્વશી રાદડિયા, જીગરદાન ગઢવી 15 તારીખે, ઋજુ બારોટ આવા ખ્યાતનામ કલાકારો થકી ભાવિકોને આપણે ભક્તિ રસનો રસ પીરસવાના છીએ। આ ઉપરાંત મંદિરમાં પણ આપણી અપેક્ષા છે કે લગભગ 4 થી 5 લાખ શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન માટે આવશે, તો એના માટે પણ પોલીસ સાથે સંકલન કરીને જે ફ્રિસ્કિંગ ચેનલ્સ છે એ આપણે વધારી છે અને યાત્રાળુઓને લાંબો સમય સુધી લાઈનમાં ના ઊભા રહેવું પડે તેવો તંત્ર દ્વારા પોલીસ પ્રશાસન અને મંદિર પ્રશાસન સાથે પ્રયત્ન કરવામાં આવેલો છે। આ ઉપરાંત ભક્તો માટે અહીંયા કોઈ તકલીફ ના પડે ભોજનની એટલે ટ્રસ્ટ દ્વારા બી એક ભંડારો અહીં ચાલુ કરવામાં આવનાર છે। એ સિવાય સ્વાયત્ત જે સંસ્થાઓ છે તેમના દ્વારા પણ લગભગ 6 થી 7 ભંડારાઓનું આયોજન કર્યું છે, એટલે લોકો પ્રસાદ લઈ શકે અને અહીંયા આરામથી દર્શન કરી શકે। આ ગ્રાઉન્ડમાં જે કાર્યક્રમ થનાર છે, ઓરિસ્સાથી સ્પેશિયલ સેન્ડ આર્ટિસ્ટ બોલાવીને શિવ પાર્વતીનું સરસ એક સેન્ડ આર્ટ તૈયાર કર્યું છે। આ ઉપરાંત બીજા પણ 2 સેન્ડ આર્ટ તૈયાર કર્યા છે, એટલે સંપૂર્ણપણે શિવમય વેરાવળ સોમનાથ પાટણ થઈ ગયું છે અને લોકો ઇંતજાર કરી રહ્યા છે કે ક્યારે ભગવાન શિવનો જે છે પ્રસંગ ઉજવવા મળે।